Hello student, welcome to the lecture. Today's lecture is on dynamic web page development. This is the subject from 5th sem computer engineering. This subject cover 5 unit. Let's start with the unit number 1, introduction to HTML and CSS. Let's learn in deep. Hypertext. What is hypertext? હાઇપરટેક્સ્ટ મીન્સ લિંક્સ ટુ ધ અધર ઇન્ફોર્મેશન. મીન્સ જ્યારે પણ આપણે કોઈ એક લિંક હોય એની ઉપર ક્લિક કરીએ ત્યારે કર્સર બીજા પેજ કે બીજા ડોક્યુમેન્ટ ઉપર રીડાયરેક્ટ થાય છે, મૂવ થાય છે અને બીજું ડોક્યુમેન્ટ ઓપન થાય છે. તો એ પર્ટિક્યુલર જે ડોક્યુમેન્ટ હોય છે કે જેની ઉપર મૂવ થાય છે, ઓપન થાય છે ડોક્યુમેન્ટ, એને કહેવામાં આવે છે હાઇપરટેક્સ્ટ ડોક્યુમેન્ટ. ઓકે, એટલે હાઇપરટેક્સ્ટમાં શું થશે કે જ્યારે પણ યુઝર કોઈ બી લિંક જે છે એને ક્લિક કરશે તો ક્વિકલી જમ્પ થઈ અને ડિફરન્ટ કન્ટેન્ટ ઉપર રીડાયરેક્ટ થઈ જશે. ઓકે, તો એ જે ડિફરન્ટ કન્ટેન્ટ હોય છે એને કહેવામાં આવે છે હાઇપરટેક્સ્ટ. ઓકે, નેક્સ્ટ વન જે છે એ હાઇપરલિંક. વોટ ઇઝ હાઇપરલિંક? તો હાઇપરલિંક તરીકે કંઈ પણ હોઈ શકે, ટેક્સ્ટ હોઈ શકે કાં તો ઇમેજ હોઈ શકે. ઓકે, એની નીચે અંડરલાઇન હશે. જ્યારે એ લિંક ઉપર તમે ક્લિક કરો છો ત્યારે તમે એક બીજા ડોક્યુમેન્ટ ઉપર જમ્પ થાવ છો. મીન્સ એ જે કર્સર જે છે એ મૂવ થાય છે બીજા ડોક્યુમેન્ટ ઉપર અને નવું ડોક્યુમેન્ટ ઓપન થાય છે. તો એને શું કહેવામાં આવે છે? એ જે લિંક જે છે એને કહેવામાં આવે છે હાઇપરલિંક. ઓકે, તો મીન્સ હાઇપરલિંક ઇઝ અ ટેક્સ્ટ ઓર ઇમેજ that you can click on to jump to a new document. ઓકે, તો નવા ડોક્યુમેન્ટ ઉપર જમ્પ થવા માટે તમે જે લિંક ઉપર ક્લિક કરો છો એને કહેવામાં આવે છે હાઇપરલિંક. ઓકે, હવે નેક્સ્ટમાં છે હિસ્ટ્રી ઓફ HTML. પહેલાં તો HTML એટલે શું? વોટ ઇઝ HTML? તો HTML સ્ટેન્ડ્સ ફોર ધ હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. ઓકે, હાઇપરટેક્સ્ટ અને હાઇપરટેક્સ્ટ રિફર્સ ટુ ધ હાઇપરલિંક. એ તો તમને ખબર જ છે, આપણે હમણાં જ જોયું કે હાઇપરટેક્સ્ટ એટલે શું. તો માર્કઅપ લેંગ્વેજ એટલે શું એકચ્યુઅલીમાં? તો માર્કઅપ લેંગ્વેજ રિફર્સ ટુ ધ ટેગ ઓર પેજ લેઆઉટ એન્ડ એલિમેન્ટ્સ વિધિન ધ પેજ. ઓકે, માર્કઅપ લેંગ્વેજ શું છે? તો એ ટેગને રિફર કરે છે. ટેગ્સ મીન્સ ડિફરન્ટ ટેગ હશે. HTML લેંગ્વેજ જે ટોટલી ટેગ બેઝડ લેંગ્વેજ છે એની અંદર ડિફરન્ટ ટાઈપના ટેગ યુઝ થાય છે. ટેબલ ડ્રો કરવા માટેનો ટેબલ ટેગ હોય છે, કોઈ ફોર્મ ક્રિએટ કરવું હોય, ફોર્મ બનાવવું હોય તો એના માટે ફોર્મ ટેગ હોય છે, પેરેગ્રાફ બનાવવો હોય તો પેરેગ્રાફ ટેગ હોય છે. જે ફોન્ટ જે છે એને તમારે ડિફરન્ટ એને થીમ્સ આપવી હોય તો એના માટે ફોન્ટ ટેગ અવેલેબલ છે. તો HTML જે છે ટોટલી ટેગ બેઝડ લેંગ્વેજ છે. દેટ ઇઝ વાય HTML ઇઝ કોલ્ડ અ માર્કઅપ લેંગ્વેજ. ઓકે, HTML જે છે એ એનું જે પેજ તમે ક્રિએટ કરો છો એને તમે .htm કે .html થી સેવ કરી શકો છો. HTML પેજ આર ક્રિએટેડ ઇન યુઝિંગ ડિફરન્ટ એડિટર લાઇક નોટપેડ, ડ્રીમવીવર, સબલાઇમ ટેક્સ્ટ. તમે ડિફરન્ટ એડિટરનો યુઝ કરી અને HTMLનું પેજ ક્રિએટ કરી શકો છો. ઓકે, વેન HTML ઇઝ ડેવલપ્ડ ઓરિજિનલી, એન્ડ HTML ડેવલપ ક્યારે થઈ? HTML બની ક્યારે? તો ઇન 1989 ટીમ બેનર્સ-લી જે છે એને HTMLને ડેવલપ કરી હતી, ઓરિજિનલી એને લોન્ચ કરી હતી. તો કેવી રીતે એને ક્યાંથી રિફર થયેલી છે? તો HTML ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ ધ SGML મીન્સ સ્ટાન્ડર્ડ જનરલાઇઝ માર્કઅપ લેંગ્વેજ. HTML જે છે એ SGML લેંગ્વેજ પરથી રિફર થયેલી છે. ઓકે, નેક્સ્ટમાં છે HTTP. વોટ ઇઝ HTTP? હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ તમે જનરલી જોયું હશે કે કોઈ પણ વખત તમે સર્ફિંગ માટે ગૂગલ ક્રોમ ઓપન કરો યા કોઈ બી બ્રાઉઝર ઓપન કરો છો તો ઉપર HTTPS લખાયેલું હોય છે. તો વોટ ઇઝ ઇટ એકચ્યુઅલી? તો હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. તો જ્યારે પણ તમે કોઈ બી સપોઝ મારે ફેસબુક ઓપન કરવું છે તો હું લખીશ કે www.facebook.com. ઓકે, તો એ જે છે હું રિક્વેસ્ટ મોકલું છું. કોને રિક્વેસ્ટ મોકલું છું? સર્વરને. સર્વર એ રિક્વેસ્ટને શું કરે છે? એક્સેપ્ટ કરે છે. એ જે તમે જે પેજ લખ્યું છે એને એ શોધે છે. એ વેબ પેજ, એ જે સર્વરમાં જેટલા બી વેબ પેજીસ હોસ્ટ થયેલા છે એમાંથી એ સર્ચ કરશે અને તમને જે પેજ જોઈએ છે એ પેજને શું કરશે? એઝ અ રિસ્પોન્સ તમને આપશે. તો આ લઈ જવાનું રિક્વેસ્ટ અને લાવવાનું રિસ્પોન્સ, આ કામ કોણ કરે છે? HTTP, હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. ઓકે, તો હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલનો યુઝ ક્લાયન્ટ સર્વર મોડેલ જે છે એમાં થાય છે, મોસ્ટલી એમાં થાય છે. અને દરેક વેબસાઇટ જે છે એની અંદર
મોસ્ટલી HTMLનો યુઝ થાય છે અને ડિફરન્ટ સર્વર સાઇડ લેંગ્વેજીસનો યુઝ થાય છે. ઓકે, તો સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજીસનો યુઝ થાય છે ત્યારે HTTP હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલની જરૂર પડે છે. હવે આ કેવી રીતે રિક્વેસ્ટ જાય અને રિસ્પોન્સ આવે? તો સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ હોય. સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ એ બે ટાઈપની હોય, સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ અને બ્રાઉઝર સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ. ઓકે, હવે બ્રાઉઝર સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ એટલે શું? તો બ્રાઉઝર જે લેંગ્વેજને અન્ડરસ્ટેન્ડ કરે છે, ઓકે, એને કહેવાય છે બ્રાઉઝર સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ. સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ એટલે કે સર્વરની અંદર જે પેજીસ બનેલા છે જે લેંગ્વેજમાં, સર્વર જે લેંગ્વેજને અન્ડરસ્ટેન્ડ કરે છે, એક્સેપ્ટ કરે છે, એને કહેવાય છે સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ. તો સર્વરની અંદર તો બહુ બધા પેજ હોસ્ટ થયેલા હશે. તો કે ફેસબુક જે છે એ PHPમાં બનેલું છે, તો PHP છે, ASP.NET છે, ASP.NETમાં પણ C# છે, જાવાની અંદર બી ડિફરન્ટ લેંગ્વેજીસ છે, સ્ટ્રટ્સ છે, સ્પ્રિંગ છે, તો આ એન્ડ્રોઈડની અંદર બી બહુ બધું છે. તો એ જે વેબ પેજીસ જે છે, ઓકે, તો એ વેબ પેજીસ ક્યાં પડેલા હશે? સર્વર સાઇડ. તો એ સર્વર એ લેંગ્વેજને સમજે છે, તો એ બધી જ લેંગ્વેજીસ જે છે એ કઈ કહેવાય? સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ. પણ બ્રાઉઝર જે છે એ ફક્ત એક જ લેંગ્વેજ સમજે છે જેને કહેવામાં આવે છે HTML. ઓકે, તો જ્યારે પણ એ પેજ જે છે એને તમે એઝ અ રિક્વેસ્ટ સેન્ડ કરો છો તો રિસ્પોન્સમાં જે પેજ આવે છે એ પેજને HTMLમાં કન્વર્ટ કરવું જ પડે, મીન્સ કન્વર્ટ થવું પડે. ઓકે, તો આ બધું કામ કોણ કરે છે? હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. ઓકે, નેક્સ્ટમાં છે ટેગ. ટેગ શેના માટે? તો જે આપણે ભણવાના છીએ અત્યારે કે HTML અને CSS ડીપમાં ભણવાના છીએ, બરાબર. તો ટેગ જે છે એ મોસ્ટલી શેના બેઝડ છે? HTML બેઝ. અને HTML જે છે શેના બેઝડ છે? ટેગ બેઝડ લેંગ્વેજ છે. ધેટ ઇઝ વાય વી હેવ ટુ લર્ન, ઇવન વી મસ્ટ લર્ન ટેગ્સ. ઓકે, HTML ડોક્યુમેન્ટ્સ જે છે એ કમ્બિનેશન ઓફ માર્કઅપ કોડનું બનેલું છે. તો એ જે કમ્બિનેશન જે ઓફ માર્કઅપ કોડ જે છે જેને કહેવામાં આવે છે ટેગ. ઓકે, ટેગ જે છે એને ટેગ તરીકે તમે એકચ્યુઅલ કન્ટેન્ટ જે છે એ ડ્રો કરી શકો છો, મીન્સ બનાવી શકો છો, ટેક્સ્ટ લખી શકો છો, ઇમેજીસ મૂકી શકો છો, પેજને રીડાયરેક્ટ કરી શકો છો બીજા પેજ ઉપર. ઓકે, હવે જે ટેગ જે છે એને tags are enclosed in a less than and greater than sign. In between less than and greater than sign means જે less than જે છે, બરાબર, એ અને greater than સાઇનની અંદર જે પણ લખો છો એને શું કહેવામાં આવે છે? ટેગ. હવે ટેગ જે છે રેડીમેડ HTMLમાં બનેલા જ છે. ઓકે, હવે જે HTML જે ટેગ્સ બેઝ લેંગ્વેજ છે તો એની અંદર સ્ટાર્ટિંગ અને ક્લોઝિંગ ટેગ બંને છે. HTMLના મોસ્ટલી બધા ટેગ જે છે એને દરેકને સ્ટાર્ટિંગ અને એન્ડિંગ ટેગ બંને જ છે. ઓકે, તો શરૂઆત આપણે કરીએ કે ચલો HTMLનું મારે કોઈ વેબ પેજ ડિઝાઇન કરવું છે તો HTML પોતે એક ટેગ છે. તો HTML જે પોતે એક ટેગ છે એ પોતે સ્ટાર્ટિંગ ટેગ એટલે ઓપનિંગ ટેગ બી છે અને એને ક્લોઝિંગ ટેગ બી છે જ. ઓકે, ટેગ્સ આર નોટ કેસ સેન્સિટિવ, મીન્સ એને તમે કેપિટલ લેટરમાં લખો કે સ્મોલ લેટરમાં લખો એનાથી કોઈ ફરક પડશે નહીં, એને કોઈ મીન્સ એક કેસ સેન્સિટિવ નથી. ઓકે, ઓકે, નેક્સ્ટમાં છે ધેર આર 2 ટાઈપ્સ ઓફ ટેગ. 2 ટાઈપના ટેગ છે. એક છે કન્ટેનર ટેગ અને સેકન્ડ વન જે છે એ એમ્પ્ટી ટેગ. મીન્સ કન્ટેનર ટેગ એટલે શું? કે જે ટેગને સ્ટાર્ટિંગ ટેગ અને એન્ડિંગ ટેગ મીન્સ ઓપનિંગ ટેગ બી હોય અને ક્લોઝિંગ ટેગ બી હોય એને કહેવામાં આવે છે કન્ટેનર ટેગ. ટેગ્સ વિચ હેવ opening and closing both tags are called container tag. Empty tag એટલે શું? Next one છે empty tag. કે tags which have only opening tag no ending tag are called empty tag. means એવા tag કે જેને opening tag છે પણ closing tag નથી એને કહેવામાં આવે છે empty tag. Okay, in the next lecture we will see attributes. Thank you.